તો મિત્રો, ઉત્તર સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર મેઘમહેર યથાવત છે અને ખાસ કરીને ઉત્તર સૌરાષ્ટ્રનો ભાગ જેમાં સુરેન્દ્રનગર, મોરબી જિલ્લાને મેઘરાજાએ ગમરોડી નાખ્યો છે, જેમાં ખાસ કરીને બુટવાડા આસપાસના ગામો, હળવદ તાલુકો, ખાસ સુરેન્દ્રનગરનો સાયલા તાલુકો, એ જે વિસ્તાર છે એ બંને જિલ્લાના વિસ્તારોની અંદર ખૂબ જ નુકસાનકારક વરસાદ થયો છે એમ પણ કહી શકાય, કારણ કે ઘણા બધા ગામ સંપર્ક વિહોણા થયા છે, પાકને નુકસાન પણ થયું છે, બાંધા પાડા બધું તૂટેલું દેખાય છે, ડેમ તળાવો ઓવરફ્લો થયા છે, પણ તેની સાથે સાથે મેઘરાજાએ થોડું નુકસાન પણ કર્યું છે અને જ્યાં નજર કરો ત્યાં ચારે તરફ પાણીને પાણી ભરેલું છે. એમાં ખાસ હળવદ તાલુકો મોરબી જિલ્લાનો કે જ્યાં 10 થી 12 ઇંચ સુધીના વરસાદ પણ ઘણા બધા વિસ્તારોમાં નોંધાયા છે આજ સવારથી, અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ ખૂબ મેઘમહેર જોવા મળી છે. સૌરાષ્ટ્રના બાકી વિસ્તારોની અંદર થોડો ઓછો વરસાદ, જેમ કે રાજકોટ, જામનગરના વિસ્તારોમાં, જેમાં ધ્રોલ અને જોડિયા તાલુકાની અંદર પણ વરસાદ થયો છે. કચ્છના રાપર સહિતના વિસ્તારોની અંદર સાંજ સુધી વરસાદ થયો છે. બાકીના સમગ્ર કચ્છમાં ઝાપટા અને રેડા જોવા મળ્યા છે. ધીમી ધારે વરસાદ સૌરાષ્ટ્ર કચ્છમાં જોવા મળ્યો છે, પણ સંતોષકારક વરસાદ હજી સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોમાં નહીં, પણ ઉત્તર સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનો જે ભાગ છે, ગુજરાતની સેન્ટરનો ભાગ છે, ગઈકાલે આપણે કહ્યું હતું કે રાજકોટ આસપાસના વિસ્તારો કે જ્યાં સૌથી વધુ વરસાદની શક્યતા રહેલી છે, જેમાં ઉત્તર સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનો ખાસ આપણે ઉલ્લેખ કરેલો હતો. તો એ પ્રમાણે ગઈકાલે જે વરસાદની આપણે આગાહી અને માહિતી આપી હતી તે પ્રમાણે આજે વહેલી સવારથી ઘણા બધા વિસ્તારોમાં વરસાદ ચાલુ થઈ ગયો છે અને મેઘરાજાએ રીતસરના હળવદ તાલુકો, સાયલા તાલુકાની અંદર ખાસ કરીને અને ધાંગધ્રા આ જે વિસ્તાર છે તેની અંદર મેઘમહેર ખૂબ જોવા મળી છે અને અતિ ભારે વરસાદ, અત્યંત ભારે વરસાદ જોવા મળ્યો છે અને ઘણા બધા વિસ્તારોમાં નુકસાનકારક પણ આ વરસાદ થયો છે. આગળની વાત કરીએ તો હજી આગામી 12 થી 16 કલાક સુધી અને આવતીકાલે બપોરના સમય સુધી સિસ્ટમની અસર ગુજરાતના ભાગો સુધી રહી શકે છે, એટલે કે સૌરાષ્ટ્ર કચ્છના ભાગો સુધી રહી શકે છે, કે જે વિસ્તારની અંદર વરસાદ હજી થોડો ઓછો છે. તો આ વિસ્તારોની અંદર હજી આવતીકાલ સુધી વરસાદની ગતિવિધિ જોવા મળશે. આવતીકાલ બપોર સુધી, સાંજના સમયે એટલે કે આજે રાત્રિના સમયે પવનની દિશા, જે પશ્ચિમી પવન, આપણે સૂકા પવનોએ જે અત્યાર સુધી ચોમાસાને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે, તે પવન થોડો ધીમો પડી શકે રાત્રિ દરમિયાન. તો આગામી કલાકોની અંદર સૌરાષ્ટ્ર કચ્છના બાકી રહેલા વિસ્તારો માટે હજી પણ જે ફાયદાકારક રહી શકે છે. અંદાજથી ખૂબ ઓછો વરસાદ નોંધાયો છે, જોકે આપણે કહ્યું હતું કે ઓછામાં ઓછા વરસાદ 2 થી 3 ઇંચ સુધીના નોંધાશે અને બાકી 10 ઇંચ ઉપરના પણ આંકડા આવશે. તો એ પ્રમાણેના વિસ્તારો જોવા, વરસાદ તો જોવા મળ્યા છે, પણ વિસ્તારોની બાબતમાં ખૂબ જ ઓછા વિસ્તારો જોવા મળશે, એટલે કે દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ, સૌરાષ્ટ્ર મધ્યનો ભાગ થોડો વધુ ચૂકાઈ ગયો છે, જેમાં ગીર સોમનાથ જિલ્લો, જૂનાગઢ જિલ્લો, આ જિલ્લાઓની અંદર ખૂબ ઓછી અસર જોવા મળી છે. સિસ્ટમનો રૂટ ઉત્તર તરફનો થતાં થોડો વધુ ઉત્તરના ભાગોની અંદર વરસાદ ગયો છે, જેનો ઉત્તર સૌરાષ્ટ્રને થોડો વધુ લાભ મળ્યો છે અને બાકીના વિસ્તારોની અંદર તેનું થોડું નુકસાન થયું છે. તો આગામી સમય માટે હજી પણ પોઝિટિવ છીએ અને આગામી આજે રાત્રિ દરમિયાન અને કાલ બપોર સુધીના સમયની અંદર સારા વરસાદના હજી પણ સંકેત છે. વરસાદી વાતાવરણ બનેલું રહેશે અને થોડો ઘણો ફાયદો કચ્છના વિસ્તારો સુધી પણ આવતીકાલ સવાર સુધી ને બપોર સુધી જોવા મળશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ.